હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મોહનથાળની રેસિપી, જેના માટે 250 ગ્રામ જેટલું બેસન, 250 ગ્રામ જેટલું ઘી અને 250 ગ્રામ જેટલી ખાંડ લઈ લીધી છે. અને હવે એને એક પરાતમાં હું કાઢી લઉં છું. તો અહીંયા બેસનને પરાતમાં લઈ લીધું છે. તો હવે આપણે ધાબો દેવાનો છે. તો 1/4 કપ જેટલું ગરમ દૂધ લઈ લીધું છે. તેની અંદર 4 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી દેવાનું છે અને એને થોડું થોડું નાખતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. ત્યાર પછી એને હાથની મદદથી આ રીતે હાથ પર ઘસતા જવાનું છે અને તેનું દાણેદાર ટેક્સચર બનાવીને રેડી કરવાનું છે. હવે તેને આ બધું મિશ્રણ મિક્સ કરી દેવાનું છે અને 30 મિનિટ માટે ઢાંકીને રવા દેવાનું છે. 30 મિનિટ પછી આપણે જોઈએ છીએ તો બધું જ જે મિશ્રણ છે એ દાણેદાર થઈ ગયું છે. તો હવે એને મિક્સર જારની અંદર લઈ લેવાનું છે અને તેને પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી દેવાનું છે. તો આ રીતનું દાણેદાર ટેક્સચર તેનું રાખવાનું છે. ત્યાર પછી એક પેણીની અંદર જે ઘી લીધું હતું એ ઘી એડ કરી દેવાનું છે. ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે જે દાણેદાર ટેક્સચર રેડી કર્યું હતું એ લોટ આની અંદર એડ કરી દેવાનો છે. સૌથી પહેલાં તમને લોટ અને ઘી થોડું ઘટ લાગશે. લોટ બધું જ ઘી એબ્ઝર્વ કરી લેશે. જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ ઘી પણ ઉપર આવતું જશે અને જે ટેક્સચર છે બેસનનું એ પણ થોડું હલકું થતું જશે. તો તમે જોઈ શકો છો કે બેસન પહેલાં કરતાં ઉપર આવી ગયું છે અને હલકું પણ થઈ ગયું છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. ત્યાર પછી તેની અંદર 1/2 કપ જેટલું દૂધ લીધું છે. તેને આવી રીતે એની અંદર છાંટા નાખી દેવાના છે. જેવું તમે દૂધ સ્પ્રિંકલ કરશો તેવું આપણું જે લોટનું મિશ્રણ છે એ ઉપર આવી જશે અને જેમ જેમ તેને તમે હલાવતા જશો તેમ તેમ એ બેસતું જશે અને દૂધ નાખશો પછી તેનો કલર પણ ચેન્જ થઈ જશે. તો આ રીતનો કલર થઈ જાય એટલે તેને ગેસની ફ્લેમ બંધ કરીને તેને નીચે ઉતારી લેવાનું છે અને નીચે ઉતાર્યા પછી 5 મિનિટ સુધી તેને આ જ રીતે હલાવતા રહેવાનું છે. હવે ચાસણી માટે અહીંયા ખાંડ લઈ લેવાની છે. તેની અંદર 1 કપ પાણી મિક્સ કરી દેવાનું છે અને તેને ઓગાળી લેવાનું છે. ત્યાર પછી તેની અંદર ઓરેન્જ કલર એડ કરવાનો છે અને ચાસણીને થોડી 5 મિનિટ સુધી પકાવવા દેવાની છે. ત્યાર પછી એક પ્લેટની અંદર ચાસણીને લેવાની છે અને આ રીતનો એક તાર થાય એટલે આપણે ચાસણી બંધ કરી દેવાની છે અને એ ચાસણી આપણે જે લોટ શેક્યો હતો તેની અંદર એડ કરી દેવાની છે. તો આપણે હવે આ બધાને મિક્સ કરી દેવાનું છે અને તેને એટલીસ્ટ 5 થી 7 મિનિટ સુધી આ જ રીતે મિક્સ કરતા રહેવાનું છે જ્યાર સુધી તેનું મિશ્રણ ઘટ નહીં થઈ જાય. તેની અંદર એલચી પાવડર એડ કરવાનો છે અને અહીંયા જાયફળ થોડું એડ કર્યું છે અને આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે. તો પહેલાં કરતાં ઘટ પણ થઈ ગયું છે અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. તો એને હવે ગીસ કરેલી પ્લેટની અંદર લઈ લેવાનું છે અને મિશ્રણને તમે થોડું હલાવશો, થાળી થોડી હલાવશો એટલે એ સેટ થઈ જશે. ત્યાર પછી તેની અંદર ડ્રાયફ્રૂટ્સ એડ કરી દેવાના છે અને 3 કલાક માટે ઠંડુ પાડવા મૂકી દેવાનું છે. 3 કલાક પછી આપણો જે મોહનથાળ છે એ ઠરી ગયો છે. તો હવે એના પીસીસ કરવાના છે. ખૂબ જ ઇઝીલી આપણા પીસીસ થઈ જશે. તો તમને મારી આજની મોહનથાળની રેસિપી કેવી લાગી ફ્રેન્ડ્સ એ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને ફેસ્ટિવલ ટાઈમે તમે આ મોહનથાળ બનાવીને એન્જોય કરી શકો છો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને શેર અને કમેન્ટ કરજો. થેન્ક યુ. એન્જોય.